રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયાને જામીન મળ્યા છે। મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટે ટીઆરપી ગેમ ઝોન કેસમાં જામીન આપ્યા છે। હાઈકોર્ટે કરપ્શન કેસમાં મનસુખ સાગઠિયાને જામીન આપ્યા છે। સેશન્સ કોર્ટે એક કેસમાં સાગઠિયાને જામીન આપ્યા। ઓનલાઈન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ચૂક્યા છે। રવિ, ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયાને જામીન મળ્યાના સમાચાર છે, શું જાણકારી છે આ સમગ્ર મામલે? જણાવી દઉં, રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો હતો, જેમાં 27 નિર્દોષ લોકોના જીવ બુજાઈ ગયા હતા। ત્યારબાદ પોલીસે 16 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, જેમાંથી એક શખ્સનું ઘટના સ્થળે મોત થયું હતું। આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે મનસુખ સાગઠિયાનું નામ હતું, જે તત્કાલીન ટીપીઓ હતા। ત્યારે હવે તેના વિરુદ્ધ કુલ 3 ફરિયાદો જુદી જુદી દાખલ થઈ હતી, જેમાં તેને અગાઉ બે ગુનાઓમાં જામીન મળી ચૂક્યા છે। અત્યારે આજે વધુ એક જે ગુનો છે તેમાં પણ હવે જામીન મળ્યા છે। તો દિવાળી પહેલા તેને જામીન મળી જતા તેના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પરિવારજનો છે તેમાં રોષની લાગણી છે, તો તેને જામીન મળ્યા છે તેમને। જી ધન્યવાદ રવિ।